નમસ્કાર, આપની સાથે હું છું ભાવિક। આજે ત્રણ મુદ્દા ઉપર વાત કરવી છે। એ પહેલા BS9 ટીવી ન્યૂઝના તમામ દર્શક બહેનોને અમારા વતી રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ। આજના ત્રણ મુદ્દા છે, જેમાં પહેલો મુદ્દો છે ગેનીબેન ઠાકોર કોના પર બગડ્યા, ભાજપમાંથી કોંગ્રેસમાં આવવા કોને આહવાન કર્યું। બીજો મુદ્દો છે સાગઠિયાનો જેલમાં ચિઠ્ઠી કાંડ, અને ત્રીજો મુદ્દો છે વડાપ્રધાનને કોને રાખડી બાંધી। અને મેં તો એટલાથી ઉપર વટીને કીધું કે આજ સુધી જેટલા પણ કતલખાના પાસેથી કઈ પાર્ટીએ કેટલું ચૂંટણી ફંડ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો, એટલે અમને ખબર પડે। શરૂઆત બનાસકાંઠાથી કરીએ। બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામે ભાજપના કાર્યકરને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યું છે। કોંગ્રેસ છોડીને ગયેલા પૂર્વ કોંગ્રેસના કાર્યકરને ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। પાર્ટીઓ ગૌવંશના નામે પાર્ટી ફંડ ઉઘરાવતા હોય છે તેવું ગેનીબેન ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, અને ગઈકાલે લાખણી તાલુકાના લાલપુર ગામમાં સામાન્ય એક સમારંભ કાર્યક્રમમાં કોંગ્રેસના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યું હતું। લોકસભાની ચૂંટણીમાં ગૌવંશના નામે પાર્ટીઓ ફંડ ઉઘરાવતા હોય છે, તો દરેક પાર્ટીએ ગૌવંશના નામે કેટલું ફંડ લીધું એ જાહેર કરવું જોઈએ। ભલે ને કોંગ્રેસ પાર્ટી હોય તેણે જાહેર કરવું જોઈએ। તેમજ ભાજપના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપ્યું હતું। મહેશ દવે 2017માં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા, ત્યારબાદ 2023માં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત બનાવવા માટે ઘર વાપસીનું આમંત્રણ મહત્વનું બની શકે છે। એ પહેલા ગેનીબેન ઠાકોરે શું કહ્યું એ સાંભળીએ। અને મેં તો એટલાથી ઉપર વટીને કીધું કે આજ સુધી જેટલા પણ કતલખાના પાસેથી કઈ પાર્ટીએ કેટલું ચૂંટણી ફંડ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો, એટલે અમને ખબર પડે કે આ ગૌશાળાના નામે ગૌના કતલખાના પાસેથી કોને કોને કેટલું ચૂંટણી ફંડ લીધું છે। વાત સાચી કે ખોટી? જાહેર કરવું પડે કે ના કરવું પડે? અને એમાં હું તો એમ પૂછું કે કોંગ્રેસ હોય તો જાહેર કરવું પડે, જેથી કરીને અમને ખબર પડે કે ગાયોના નામે વોટ લેવા વાળાની વાતો અલગ હોય છે અને એમના નામે ચૂંટણી ફંડ લેવા વાળાની વાત પણ અલગ હોય છે। સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું, અને અબાણસા ગામે જેટલા વોટ આપે છે એટલા વોટ લાલપુર ગામે પણ આપ્યા છે, ને એટલા માટે આભાર માનવા આવીશું। લાખણી તાલુકે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દ્રષ્ટિએ ગણવા જઈએ તો 16,000ની લીડ લાખણી તાલુકે આપી છે, એટલે સમગ્ર લાખણી તાલુકાનો હું આભાર વ્યક્ત કરું છું। હવે આગળ બીજા મુદ્દા ઉપર વાત કરીએ। આજે રક્ષાબંધન છે। રક્ષાબંધનના દિવસે પણ હરકતોથી બાજ ન આવ્યો સાગઠિયા। જેલમાં બહેન પાસેથી ચિઠ્ઠી લેતા પકડાયો। રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી, જ્યાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચી હતી। જોકે આ સમયે પણ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર MD સાગઠિયા પોતાની હરકતો બાજ ન આવ્યા। તેમણે એવું કૃત્ય કર્યું કે પોલીસે પણ દખલગીરી કરવી પડી। રાજકોટમાં આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, ઉજવાઈ રહ્યો છે। ત્યારે આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ, જ્યાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચી હતી। જો કે આ સમયે પણ રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ટાઉન પ્લાનર MD સાગઠિયા પોતાની હરકતોથી બાજ ન આવ્યા। તેમણે એવું કૃત્ય કર્યું કે પોલીસે પણ દખલગીરી કરવી પડી છે। શું થયું આખી આ ઘટનામાં જોઈએ આ વિડીયોમાં। માથું 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 આપી દો હાલો નીકળી જાઓ આ બાજુ નીકળી જાઓ
રક્ષાબંધનના પાવર પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ વહેલી સવારે 8 વાગ્યાથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટના અગ્નિકાંડ સૌથી વધુ જેનું નામ ચર્ચામાં આવ્યું હતું તે એમડી સાગઠિયાની બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા જેલમાં પહોંચી હતી. તેમની બહેનો હતી જે ખૂબ દુઃખી નજરે પડતી હતી. એમડી સાગઠિયાની બહેનોએ ભાઈ મનસુખ સાગઠિયાને રાખડી બાંધી, ત્યારબાદ ઓવારણા લીધા. રાખડી બાંધ્યા બાદ તેમની એક બહેને મનસુખ સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી કોઈ સંદેશ આપવાના પ્રયત્ન કર્યા. આ ચિઠ્ઠીમાં શું હતું, શું તે સંદેશો આપવા માંગતા હતા, એ પણ એક સવાલ છે. આ હરકત નજર સમક્ષ આવતા જ પોલીસ દ્વારા તાત્કાલિક એ ચિઠ્ઠી લઈ લેવામાં આવી હતી અને પાછી તેમની બહેનને આપી દેવામાં આવી હતી. જોકે પોલીસ સતર્ક ન હોત તો કદાચ એમડી સાગઠિયા સુધી એ મેસેજ પણ પહોંચી ગયો હોત. જુઓ ફરી એ વિડીયો કે જેમાં સાગઠિયા જેલમાં ચિઠ્ઠી કાંડ કરતા નજરે પડ્યા છે. માથું 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 આપી દો હાલો નીકળી જાઓ. આ બાજુ નીકળી જાઓ. પોકળ લઈ જાઓ. આ કેનું છે? રાજકોટ અગ્નિકાંડ બાદ સૌથી વધુ મનસુખ સાગઠિયાનું નામ ચર્ચામાં રહ્યું છે. તેમની સામે અલગ અલગ કેસ પણ થયા હતા. મનસુખ સાગઠિયા તેમની હરકતોને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા છે, ત્યારે રક્ષાબંધનના દિવસે પણ તે કોઈ હરકત કરવા જતો હતો તે પણ દેખાઈ રહ્યું છે. અન્ય આરોપીએ પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરી હતી અને બહેનોએ પણ એવી ભગવાનને પ્રાર્થના કરી હતી કે તેમને કંઈક આપે કે ન આપે, પરંતુ તેમને ભાઈને જેલમાંથી છુટકારો ચોક્કસ આપે. આગળ વાત કરીએ ત્રીજા મુદ્દાની, તો છેલ્લા 2 દાયકાથી નરેન્દ્ર મોદી રાખડી બાંધતી પાકિસ્તાની મહિલા કમર શેખે આજે એટલે કે 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે નવી દિલ્હીમાં ફરી એકવાર વડાપ્રધાનને રાખડી બાંધી હતી. આ 30મી વખત હશે જ્યારે તેમણે પીએમ મોદીને રાખડી બાંધી હતી. 1990માં નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર હતા, ત્યારથી કમર શેખ તેમને રાખડી બાંધે છે. આ સિવાય બાળકીઓ વડાપ્રધાન આવાસ પર ગઈ હતી અને તેમણે પીએમને રાખડી બાંધી હતી. આ રાખડી ખાસ પ્રકારે બનાવવામાં આવી હતી, જેમાં એક પેડ માં કે નામ એવું લખ્યું હતું. રાખડી વચ્ચે એક ફોટો મૂકવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદી તેમના માતા હીરાબાના ચરણ ધોઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો એ રાખડીની અંદર રાખવામાં આવ્યા હતા. મોદીને રાખડી બાંધનારી બહેન કમર શેખ કોણ છે? પાકિસ્તાની મૂળ કમર મોહસિન શેખ નરેન્દ્ર મોદીને 1990 થી રાખડી બાંધી રહ્યા છે. એ વખતે નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર હતા, એ પછી ગુજરાતના મુખ્યમંત્રી હતા, તો પણ કમર શેખે તેમને રાખડી બાંધવા ગુજરાત આવતા હતા. હવે મોદી વડાપ્રધાન છે તો પણ તેઓ દિલ્હી જઈને મોદીને રાખડી બાંધે છે. કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. 1981માં તેમણે ભારતના મોહસિન શેખ સાથે નિકાહ કરી લીધા. ત્યારથી તેઓ ભારતમાં વસે છે. 1990માં ગુજરાતના રાજ્યપાલ ડોક્ટર સ્વરૂપસિંહ હતા. તેમના થકી જ મોદી અને કમર શેખની મુલાકાત થઈ હતી. સ્વરૂપસિંહ કમર શેખને પોતાની દીકરી માનતા હતા અને આ વાત જાણીને મોદીને કહેલું કે તમારી દીકરીને તો હવેથી મારી બહેન માનીશ. એટલે ત્યારથી દર વર્ષે રક્ષાબંધન પર કમર શેખ મોદીને રાખડી બાંધે છે. કમર શેખ કહે છે કે તેમના 30મા વર્ષે નિમિત્તે પણ કંઈક ખાસ બનાવ્યું છે. તેમણે કહ્યું, મેં આ વર્ષે જે રાખડી બનાવી છે તે મેં વેલ્વેટ પર બનાવી છે અને આ રાખડીમાં મોતી, મેટલ, એમ્બ્રોઇડરી અને ટિક્કીનો ઉપયોગ કર્યો છે. તેઓ કહે છે કે તે કોવિડ-19 રોગચાળા દરમિયાન 2020, 21 અને 22માં મુસાફરી કરી શક્યા ન હતા. તેમણે આ વર્ષે તેઓ ફરી દિલ્હી આવ્યા હતા. કમર શેખ દર વર્ષે પોતાના હાથે રાખડી બનાવે છે. જોઈએ એ વિડીયોમાં કે કેવી રાખડીઓ છે ને જે બાળકીઓ જે વડાપ્રધાન માટે રાખડીઓ લઈને આવી હતી ત્યારે કેવો એ ઉત્સાહ અને આનંદ એ દ્રશ્યો જોઈએ.
તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.